આમ તો ભાઈ ગુડ નાઇટ કહી શકું, પણ આપણે અત્યારે હે ને વ્લોગ જેવો જ વિડીયો છે ચાલુ કરીએ અહીં, અને વાગી ગયા છે 9:30 જેવું. અત્યારે ઊભો છું ભાઈ અમારા નાવત્રા ગામની બજરંગ હોટલ છે, ભાઈની હોટલ છે ને ત્યાં આપણા ભાઈ મિત્રો આવ્યા છે ને એની પાસે ભાઈ હમણાં જ ભાઈ સ્કોર્પિયો એનનું ટોપ મોડલ લીધું છે. તો ચાલો ભાઈ થોડુંક આપણે જાણીએ સ્કોર્પિયો એન વિશે. જોઈ શકો છો આપણી પાસે અત્યારે ચાવી છે ભાઈ મહિન્દ્રા સ્કોર્પિયો ભાઈ ધ લેજન્ડ ગાડી અને ટોપ મોડલ છે. તો અંદર ભાઈ પેલા તો ભાઈ આની ચાવી કંઈક આવી રીતના આવી છે, અને ભાઈ આપણે છે ને ભાઈ મગજમાં બેસી ગયા ગાડી, ખોટું હોય. વાહ ભાઈ વાહ, અંદર ભાઈ સેલિબ્રિટી માણસો બેઠા છે. अरे धर्मेश भाई क्या बोलते ओहो भाई इसमें भाई ये लाइट क्या थी था. अच्छा भाई साहब खतरनाक और वो भाई मारे तो सीट पाछળ કરવી જોઈએ આમાં, ઓલી સીટ આવે ને મગા ભાઈ સાહેબ. અહીંયા સ્કોર્પિયો નું કેવું મસ્તીનું જો. અચ્છા ભાઈ સાહેબ હમાઈ ગયા, વાંધો ના આવ્યો. એવડી ગાડી હોય મિત્રો, એવડી ગાડી હોય ને જો પગ ના હમાય એવું બને જ નહીં. હજી પાછળ જઈ શકે પણ આપણે પૈસા ખોટા નહીં કહેવાય. ભાઈ સ્કોર્પિયો છે અને સ્કોર્પિયો નું ટોપ મોડલ છે, જે સૌથી સ્કોર્પિયો નું ઊંચું મોડલ આવતું હોય ને તો આના કરતા થોડુંક મોંઘું આવે, પણ એ છે ને ઓટોમેટિક આવે. આ આપણે મેન્યુઅલ છે. અને મેન્યુઅલ શું કામ ખબર કેમ? ખરેખર ગાડી લેવી હોય ને મેન્યુઅલ ડ્રાઇવિંગ કરવાની સૌથી મજા એમાં ફીલિંગ આવે. ફીલિંગ ઓટોમાં તો એમ થાય એક્ટિવ હાકી. એ વાત સાચી. તો અરે ભાઈ સોની ના હે બધા માઇક સિસ્ટમ છે જોરદાર. કરવું છે, ટ્રાય કરવું. હા ચલો એકાદું ટ્રાય કરીએ, પણ નો કોપીરાઇટ એવું સાઉન્ડ હોય ને એવું કંઈક આપણે ટ્રાય કરીએ, વગાડીએ. ના આપણો તારો વ્લોગ જ ચાલુ કરી દે YouTube માં. ઈ નહીં હરખો વાગે, ઈ હરખો વાગે નહીં વાગે. બરાબર. તો ભાઈ આપણે છે ને આ ગાડી ભાઈ બહુ જોરદાર યાર, હવે લેવાનું મન થાય. શું કરવાનું? લઈ લે. હે લઈ લે. YouTube માં પૈસા આવે જ છે. YouTube ના પૈસા ને એમાંથી હજી નહીં આવે. આપણે હાલે જ છે ખટારા હાલે જ છે. અરે પુશ બટન છે. અરે ભાઈ યાર ક્યાં ગુંડા બનુંગા રે ભાઈ. મને બહુ આવડતી નથી ગાડી હાંકતા. ચલો ભાઈ સ્ટાર્ટ કરતે હૈ. ભાઈ સાહેબ ક્યાં જવાનો ભાઈ? સ્કોર્પિયો અત્યારે આપણે હાંકીએ છીએ અને આપણે કઈ ખબર નથી ને, પણ સ્કોર્પિયો ઉપર બેઠા ને એટલે ભાઈ આમ કાયદેસર હાઈટ એટલી ઊંચી થઈ ગઈ ને. મારી ગાડી છે ને ભલે નાની આવે પણ એ એક પ્રકારની SUV માં આવે, પણ આની પાસે તો ભાઈ એ હાવ બચું જ લાગે છે યાર. તો એક નાનકડી એવી ડ્રાઈવ કરી લઈએ આપણે, કેવીક છે મજા, કેવીક આવે જોઈ ભાઈ. એક મિનિટ પાછળ રિવર્સ જ અહીંથી લઈએ. જાવ દે કે ભટકાય અવાજ આવશે. આમાં પણ ભટકાય તો સામે વાળાને નુકસાન છે. આમાં કઈ ના થાય. અરે ના ભાઈ, એવું થોડું હોય. ટોચો જ ના થાય, આમ સ્ક્રેચ ના પડે. ધબધબો વાળી ગાડી ધબધબા વાળી. એ સ્કોર્પિયો ને સ્કોર્પિયો એન બોલો બ્રો. સ્કોર્પિયો એન ગાઈઝ. એક ચક્કર મારી લઈએ આપણે. ભાઈ આ છે ને ગાડી થોડુંક જોઈ નાખવી પડે. પાછી એક તો આ લાઈટ મને સામી આવે. હવે સીટ બેલ્ટ નું ચાલુ થઈ ગયું હે. સીટ બેલ્ટ નો સાઉન્ડ છે ભાઈ જોરદાર. અરે દમભાઈ નો દરવાજો ખુલ્લો છે. એવું છે? અરે ભાઈ આનો દરવાજા એટલા વજન વાળા છે. કરી દઉં બંધ. કેટલા વજન વાળા દરવાજા છે યાર. 220 ની મેક્સિમમ સ્પીડ. હજી રેડી તારો. ના નહીં સીટ બેલ્ટ નું. ના તારો ખુલ્લો ના બેગન ના તો તારો જ છે. હા અચ્છા મારો હે. ક્યાં ગુંડા બને કરે તો. હા વજન તો જો દરવાજામાં તો દેખ ભાઈ વજન. ભાઈ સાહેબ ગાડી ઓર વોટ. આ બધું તો જો કેટલું પ્રીમિયમ આવે યાર, ખતરનાક બધું. ટોપ મોડલ હે ને યાર, ટોપ મોડલ 25.5 લાખ રૂપિયામાં તો યાર પ્રીમિયમ ના આવે તો કિંમત આવે. પછી ગાડી હાંકતા હોય ને એટલે આમ અલગ હાઈટ ઉપર બેઠા હોય ને એવી ફિલિંગ આવે યાર. ફોર્ચ્યુનર નું કઈ ના આવે. ફોર્ચ્યુનર નું ભાઈ ફોર્ચ્યુનર ડ્રાઈવ નથી કરી, પણ આ એમને આમ બહાર થી જોઈને ગાડીમાં હે ને આ લગભગ હાઈ લેવલ ની આનાથી એકાદી હચીન ગાડી ફોર્ચ્યુનર જૂનું મોડલ છે ને એ આપણે ડ્રાઈવ કરી લીધી. નવી તો નથી બેઠી, પણ આ બહાર થી જોઈને એવું લાગે કે હે ને યાર 50 લાખ રૂપિયામાં ના ભાઈ કરતા ભાઈ 25 લાખ રૂપિયામાં સ્કોર્પિયો લઈ લેવાય યાર. માર દે ખેંચી લે. ડીઝલ ગાડીની મજા જાય યાર. લીવર ઉપર પગ દે ને એટલે ગાડી થાય તો ઘોડો.
મિત્રો તમારે છે ને રોલા જમાવા ને રોલા તો એવરેજ તો કપાય. એવરેજ તો કપાવાની જ છે. 13-14 જેવી એવરેજ આપે. બ્રેકિંગ સિસ્ટમ ભાઈ સાહેબ એવડી ગાડી હોય ને જો બ્રેક ના હોય તો શું કામનું. ભાઈ ડીઝલની ગાડી છે ને ડીઝલની ગાડી એની મજા જ આ ભાઈ. હમણાં છે ને અમે વ્લોગ શૂટ નથી કર્યો પણ ખાલી છે ને લીવર ઉપર ખાલી જરાક પગ દીધો ને એટલે ગાડી 125 પહોંચી ગઈ હતી. બોલો આ ભાઈ રોડ બહુ સારો છે. આ દ્વારકા વાળો છે, દ્વારકા સોમનાથ હાઈવે છે એટલે આમાં ભાઈ ભગાડી શકીએ. અને અત્યારે રસ્તામાં કંઈ નહોતું પણ 125 આજુબાજુ તો થોડીક વારમાં ખાલી. અને બીજી એક મજા કે આ ગાડીનો છે ને આમ તમારે ઋતબો જલવો શું ખબર, આમ તમે હેઠો પગ, હું મારી હાઈટ 6.5 ફૂટ છે તો એ હું આમ કરું છું તો નીચે પગ નથી હટતો. એટલી તો હાઈટ વાળી ગાડી છે ભાઈ, ખતરનાક યાર. એક નંબર ભાઈ. દરવાજા પણ એટલા વજન વાળા છે. હા એકવાર તો બંધ નથી હજી દરવાજો. એટલું ખેંચ્યું ને તોય બંધ નથી. જોઈ બતાવે હવે ભાઈ સાહેબ. આનું થોડુંક સાઉન્ડ સિસ્ટમ આપણે ચેક કરી લઈએ. કરી નાખ્યા ભાઈ સ્કોર્પિયો ગાડીમાં તો બેસી ગયા હે પણ આ ગાડી અત્યારે જો તમે ચાલુ છે પણ યાર આની સાઉન્ડ સિસ્ટમ કઈ રીતના ચેક થાય. એક મિનિટ ભાઈ આપણે ઓનરને પૂછી લે भाई इसमें टेप कैसे शुरू होगा भाई टेप कैसे शुरू होगा ભાઈ છે ને આનું સાઉન્ડ એક વખત ચેક કરી લઈ. સોની નું બેસ્ટ સાઉન્ડ આવે છે. અને ભાઈ આપણા ઓનર છે ભાઈ રામભાઈ ખંભાળિયાથી આવ્યા છે અત્યારે. ચાલુ કરવી પડે. અચ્છા ગાડી ચાલુ કરવી પડે સેટિંગ. ચાલો ભાઈ તો આનું સાઉન્ડ સિસ્ટમ આપણે ચેક કરી. ભાઈ વગાડો તો ભાઈ વગાડો. વોલ્યુમ ફૂલ है ओके. नामनी बताया कदे गाड़ी हो टोल पे यारा की पिछाड़ होगा काली काली क्या गली बस जो नाम लेके बोले बाकी सारे गाँव सब तुम्हें देख यार. सोनी जावेद की छाती के पार ना मरेगा वो तेरे नहीं अच्छा यार मार ले. ખતરનાક ભાઈ સાઉન્ડ સિસ્ટમ નેક્સ્ટ લેવલ ભાઈ. ખાલી મેં છે ને વાંચી લીધું હતું ને સોની ભાઈ નહીં ખબર પડી ગઈ હતી કે હાલો ભાઈ ખતરનાક જ છે. અને પાછળની સાઈડ છે ને જો 6 સીટર આવે છે, આમાં 7 સીટર પણ આવે છે. મતલબ કે આ 2 સીટ આવે ને ફૂલ આવી જાય પણ આ 6 સીટર એટલે અહીંથી પાછળ જઈ શકો છો તમે. બાકી સીટે નીચે પડી જાય સીટથી પણ જઈ શકો છો. सनरूफ था भाई है ही भाई. क्या है भाई आपकी 7 लाख वाली लेजेंडर में सनरूफ नहीं है ना. હમણાં બ્લોગર ન્યુ બ્લોગર આવે છે માર્કેટમાં. આપણે ભાઈ જગદીશ પાસે ઇન્સ્પાયર થયા છે. જગદીશે મને કીધું કે ભાઈ કરવાનું જ હોય ને બ્લોગ ચાલુ કર. શરૂઆતમાં જેવા બને એવા એમ જ હોય કીધું ભાઈ. હવે તમારા બધા બ્લોગર નો સપોર્ટ ને બધું છે તો આપણે કરી ચાલુ. કરવાનું જ હોય ભાઈ. ગમે તે ભાઈ ટ્રાય કરાય ભાઈ. આગળ વધી ના વધી શું ભાઈ આગલા નેક્સ્ટ યરમાં તમે સ્કોર્પિયો લઈ લ્યો આવો. 6 फुट की हाइट होने के बाद भी अरे भाई कोई उतारो यार मुझे. હાથ પકડ. ओ भाई साहब भाई एवडी हाइट होवा છતાં પણ યાર ખતરનાક નેક્સ્ટ લેવલની ગાડી કહી શકાય. તો નથી બંધ જ નથી એટલો. ભાઈ મહિન્દ્રા સ્કોર્પિયો તો હમણાં આપણે હાકી લીધો પણ હજી આપણી પાસે એક બીજી ભાઈ મસ્ત લેવલની ગાડી આવી ગઈ છે જે આપણી પાસે છે એ બ્રાન્ડની જ ગાડી છે. તો એ ગાડીની વાત કરીએ તો કિયા ભાઈ સેલ્ટોસ GT લાઇનઅપ જેનું ટોપ વર્ઝન છે. અને આગળ તમે જોઈ શકો છો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડિસ્ટ્રિક્ટ પંચાયત દેવભૂમિ દ્વારકા જયદીપભાઈ. આ તો એની છે ને જયદીપે હમણાં છે ને આ સેલ્ટોસનું GT લાઇનઅપ લીધું હે જે કે સાવ ટોપ મોડલ જે હમણાં નવું આવ્યું હતું એ નથી પણ એનાથી એક એટલે કે આના પછીનું જો આવ્યું હતું ને એ છે. તો આ ગાડીનું આપણે થોડુંક ઇન્ટિરિયર ચેક કરી લઈએ જોઈએ આ ગાડી કેવી છે. તો ભાઈ આ ગાડીની અંદર છે ને એક મસ્ત ફીચર આવે છે તમને દેખાડું. જો પેલા લોકની ચાપ દબાવવાની પછી આ હોલ્ડ દબી રાખીએ એટલે જોજો લે ભાઈ હો ગઈ ગાડી શરૂ. ભાઈ ગાડી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ છે. અહીંયા મસ્તીનું ભાઈ GT લાઇનઅપનું તમે જો તમે બેઝ દેખાય છે. અને આ ગાડી જાય GT લાગી જાય ને ભાઈ એટલે ગાડીની પરફોર્મન્સ છે ને એ હાઈ લેવલની નેક્સ્ટ લેવલની વહી જાય છે.
તો આને હમણાં આપણે ડ્રાઈવ પણ કરશું. આપણે આવી ગયા છીએ કિયા સેલ્ટોસની અંદર. આની અંદર પણ છે ને ભાઈ મસ્ત, જો આ પણ ઓટોમેટિક ગાડી છે. ઉપર આમાં પણ સનરૂફ આવે છે, પાછળનું સીટિંગ તમે કંઈક આવી રીતના આવે છે, જોઈ શકો છો. અને ભાઈ આમાં પણ અલગ અલગ મોડ આવે છે. નોર્મલ આવે છે, પછી ઇકો મોડ અને આ સ્પોર્ટ મોડ. જેવું જ તમે એક્સિલેટર કરો એટલે કે લીવર દબાવો એટલે ભાઈ ગાડી જે એની પાવર બતાવે છે ને નેક્સ્ટ લેવલની. હમણાં આપણે છે ને આનું પર થોડુંક ટેસ્ટ ડ્રાઈવ એટલે કે જાશું બારે લેવા માટે. અને ભાઈ સેલ્ટોસની અંદર છે ને આ એક મસ્તીનું ફીચર આવે છે, જો 360. જો કે અત્યારે મોસ્ટ ઓફ ગાડીમાં આવવા માંડ્યું છે, પણ અમુક રેર ગાડી એવી છે જેમાં આવે છે અને આપણી ગાડીમાં નથી આવતું, આમાં આવે છે જો. અને આ છે ને આનો ઇકો મોડ છે. અહીંયાથી 3 મોડ આવે છે, આ ઇકો અને આ સ્પોર્ટ મોડની અંદર. હવે જો અહીંયા, ઓ ભાઈ પક્કી ગાડી ભગ રહી હે, સારી હે ભાઈ. સ્પોર્ટ મોડ છે ને એ પાવરફુલ તો હોય છે, પણ એની સાથે ભાઈ ડીઝલ પણ એટલું બધું પી જાય છે. એવરેજ બહુ ઓછી કરી નાખે છે સ્પોર્ટ મોડ. ભાઈ આ પડી છે કિયા સેલ્ટોસ અને આપણી આ ભાઈ કિયા સોનેટ 5050. એક વખત નીચે કમેન્ટ કરી દેજો મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભાઈ તમને મજા આવી કે સેલ્ટોસની અંદર. એક વખત નીચે કમેન્ટ કરી દેજો. આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે, ફટાફટ જઈને ફોલો કરી લ્યો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ભાઈ, બાય બાય.